હેલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ કેવી રીતે ઓળો, જે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવીને ખાશો. અને શિયાળામાં તો આ ઓળો બધા જ એકવાર ઓળો તો જરૂરથી બધા બનાવતા જ હશો. તો આપણે આજે બનાવવાના છીએ નવી રીતે, ટ્રેડિશનલ અને સ્વાદિષ્ટ અને કાઠિયાવાડી રીતે. તો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે તેલને લઈ લીધું છે અને આપણે તેલ લગાવીને આવી રીતના બધી જ વસ્તુને લઈ લેવાની છે. તો આપણે પહેલાં રીંગણને તેલ લગાવી દીધું, પછી આપણે આવી રીતના મરચાંને પણ લગાવી દઈશું. આ ઓળો ખાવામાં એટલો સરસ લાગે છે કે એકવાર તમે બનાવશો ને તો આંગળા ચાટતા જ રહી જશો. અને ઘરમાં તો તમારા બધા જ વખાણ કરતા થાકશે નહીં, એટલો સરસ આ ઓળો બને છે. એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી સારી લાગે તો આ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે હવે રીંગણમાં કાપ લગાવી લેવાના છે, કટ લગાવી લેવાના છે. પછી આપણે જોઈ પણ લેવાનું છે કે આપણું રીંગણ સડેલું તો નથી ને અંદરથી. તો છે ને એક તો આપણે રીંગણને ચેક પણ કરી શકાય છે, અને બીજો આપણે રીંગણ પણ એકદમ સરસ રીતે શેકાઈ જાય છે. આવી રીતે આપણે મરચાંને પણ કટ લગાવી દઈશું. તો હવે આપણે આ મરચાં છે એ અંદર ભરી દઈશું. હા મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો, તો તમને પણ આવી રીતના તમારો ઓળો પણ એકદમ સરસ રીતે બનશે, ઓળો બનશે. આ ઓળો તમને એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર બનાવીને ખાશો, એટલો સરસ આ ઓળો બને છે. અને આપણે બધી જ વસ્તુ એક જ વારમાં શેકવાની છે. આપણે આવી રીતના કટ લગાવીને પછી આવી રીતના મરચાં, લસણ ભરી લેવાનું છે. અને શિયાળામાં તો બાજરીના રોટલા અને ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આપણે વચ્ચે વચ્ચે રસોઈ બનાવતા રસોઈના વિડીયા સાથે સાથે આપણે એક સુવિચાર પણ બોલીશું. જો સુવિચારમાં આપણે એ છે કે કોઈની ખરાબ બાબતો હોય તો એના કાનમાં કહેવી. ક્યાં કહેવી? કાનમાં, જેથી કરી બીજા સાંભળી ન શકે અને તેને પણ દુઃખ ન થાય. અને સારી બાબતો હોય તો એ આખા ગામમાં કહેવી. ખરાબ વસ્તુ તો બધા જ જોર જોરથી કહેશે, પણ સારી વસ્તુ કોઈ કહે નહીં. એટલે આપણે સમજવાનું એ છે કે ખરાબ વસ્તુ હોય એ એને કાનમાં કહેવાની છે, અને સારી વસ્તુ હોય ને એ જ બધાને કહેવાની છે. અને સાર એ છે. તો આવી રીતના આપણે તળવાની જારો હોય તે લઈ લેવાનું. અને એમાં બધી વસ્તુ રીંગણ ને ટમેટાં શેકી લેવાના. કેમ કે આપણે અલગ અલગ નથી શેકવાના, એક સાથે જ બધું શેકવાનું છે. અને એક સાથે બધું શેકાય પણ સરસ રીતે જાય છે. જો આવી રીતના બધું એક સાથે શેકાઈ જાય એટલે આપણે તેને પછી વઘાર કરવાની પણ જરૂર નથી રહેતી, કે તેલને ગરમ કરીને પણ નાખી શકાય. મેં તો વધારે સ્વાદ આવે અને વધારે ટેસ્ટી બને એટલા માટે વઘાર્યો છે. અને વઘારે પણ આપણે એવો ટેસ્ટી કરવાનો છે. જો તમને વિડીયો સારો લાગે ને તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો. અને બાજુમાં આપેલી બેલ આઇકન ઘંટીને પ્રેસ કરજો.
અને આપણે સુવિચાર બોલવાનું અથવા તો સુવિચાર કહેવાનું કે આપણે મેઇન કારણ તો એ છે કે કોઈ દુઃખી વ્યક્તિ હોય તો તેને એમાંથી કંઈક તેના દુઃખનું કારણ ઓછું થાય, સમજવા માટે આપણે સુવિચાર કહીએ છીએ. જો તમને સુવિચાર પણ સારો લાગે તો પણ એક લાઈક જરૂરથી આપજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો આવી રીતે હવે આપણું રીંગણ ને ટમેટું બધું શેકાઈ ગયું છે. અંદર આપણે જે ઓલા મરચાં અને લસણ નાખ્યું હતું ને તે પણ જો શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને બહાર કાઢી અને આપણે આવી રીંગણની સાલ કાઢી લઈશું. પરથી એની સાલ પણ એકદમ નીકળી જાય છે. આપણું રીંગણ એકદમ શેકાઈ જાય એટલે સાલ પણ એકદમ સરસ રીતે જ નીકળી જાય છે. જો નીકળી ગઈ છે ને, તો હવે તેને એકદમ કટ કરી લઈશું. રીંગણનો ઓળો પણ આપણે શિયાળામાં ખાવો જરૂરી છે. ઓળો અને રોટલા, આપણે બાજરીના રોટલા પણ બનાવ્યા છે. આવી રીતે આપણે એકદમ બધું જ મિક્સ કરી લેવાનું છે અને ટમેટાનો વચ્ચેનો પાર્ટ છે ને આપણે કાઢી લેવાનો છે અને પછી તેને પણ આપણે કટ કરી લેવાનું છે એવી રીતના. અને વચ્ચે વચ્ચે આપણે બાળકો માટે યુઝફુલ થાય ને એવા થોડા સ્પેલિંગો પણ કહીશું. એટલે માહિતી પણ યુઝફુલ બની અને આપણો વિડીયો પણ યુઝફુલ બની, આપણી રેસીપી પણ યુઝફુલ બને અને વિડીયો પણ તમે અંત સુધી પણ જોઈ શકો તો તમને જોવાની મજા આવે. આવી રીતના આપણે જો ભાજી મેસર હોય તો ભાજી મેસરથી આને બધું મેચ કરી લેવાનું એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે બધું અને આપણો રીંગણનો ઓળો એકદમ સરસ રાળ બની જાય છે. તો બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય તો આવી રીતના બધું જ એકદમ મિક્સ થઈ જાય ને આપણું ભાજી મેસર હોય તો એનાથી તો બહુ સરસ મિક્સ થઈ જાય. તો હવે આપણે તેનો વઘાર કરીશું. તો મેં આવી રીતના એક તમાલપત્ર પણ લઈ લીધું છે અને થોડા લીમડાના પાંદ લઈ લીધા છે. પછી મેં એમાં થોડીક ચપટી રાઈ નાખી છે કે જેથી કરી આપણે ચેક કરી શકાય કે આપણું તેલ આવી ગયું છે એમ. અને તેલ અને એક અડધી ચમચી ઘી અને એક પાળું તેલ એટલું મેં લઈ લીધું છે. અને જો તમારે નકરા ઘીમાં વઘાર કરવો હોય તો પણ કરી શકાય છે અને નકરા તેલમાં કરવો હોય તો પણ કરી શકાય છે. તમારે ખાલી તેલ જ ગરમ કરી અને રીંગણમાં કાચો ઓળો બનાવવો હોય તો પણ બનાવી શકાય. તો તેમાં આપણે તેલ આવી ગયું છે તો હવે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે. પછી આપણા જે કાંદા હતા ને તે પણ નાખી દીધા છે. હવે તેને આપણે સંતળાવા દઈશું. એ ચતળાઈ જાય એટલે હળદર નાખીશું, હિંગ નાખીશું અને પછી આપણું જે ઓળાનું મિશ્રણ કર્યું હતું તે નાખી દઈશું. રીંગણનું, ટમેટોને, મરચાં, લસણનું જે આપણે મિશ્રણ કર્યું હતું તે પણ નાખી દઈશું.
અને બધું મિક્સ કરી લઈશું. પછી એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને જીરું નાખીશું અને થોડોક આપણે મેજિક મસાલો નાખીશું અને ચટણી નાખીશું, લાલ મરચું પાવડર. પછી આપણે ધાણા નાખીશું. અને બધું જ મિક્સ કરી લઈશું. હવે થોડી વાર માટે તેને સંતળાવા દઈશું. એટલો સરસ આવળો બન્યો છે કે જોતાં જ મોંમાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. તો એમાં જો તમારે લીંબુ નાખવું હોય તો નાખી શકાય, ન નાખવું તો સ્કીપ પણ કરી શકાય. તો આપણો ઓળો બનીને એકદમ તૈયાર છે. હવે આપણે રોટલો બનાવીશું. તો રોટલો તો મેં બનાવી લીધો છે. તો હવે આપણી તાવડી પણ ગરમ થઈ ગઈ છે. તો આપણે તેમાં નાખી દઈશું અને હવે તેને ચોળવી લઈશું. ગેસની ફ્લેમ હંમેશા રોટલો બનાવીએ ને ત્યારે હાઈ જ રાખવાની, એટલે આપણો રોટલો એકદમ સરસ ચડી જાય. જો હવે આપણો રોટલો ચેક કરી લઈશું કે ચડી ગયો છે કે નહીં. જો થોડી થોડી ભાત પડવા માંડે ત્યારે જ આપણે રોટલાને પલટાવીશું. રોટલો બનાવવા કરતાં પણ રોટલો ચોળવવાની જ ખૂબી છે. જો રોટલો ચડી ગયો છે એક બાજુ, સરસ ભાત પણ પડી ગઈ છે. હવે આપણે રોટલો બીજી સાઈડ શેકવા માંડ્યો છે. એકવાર આ રોટલો અને ઓળો બનાવીને જરૂરથી ખાજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ અમારો બાજરાનો રોટલો અને બાજરીનો રોટલો અને ઓળો કેવો લાગ્યો. અને એકવાર જરૂરથી ખાવો જોઈએ આપણે એક ટાઈમ તો બાજરીનો રોટલો. જો તમને ખાલી બાજરીનો રોટલો ના ભાવે તો સાથે થોડી જુવાર પણ નાખીને ખાઈ શકાય છે. તો જો આપણો રોટલો એક એવો સરસ ફૂલીને દડા જેવો થઈ ગયો છે. હવે આપણે તેને થોડો કાચો હતો તો આપણે પલટાવીને થોડી વાર માટે શેકાવા દઈશું. તો આપણો રોટલો ને ઓળો બની ગયો છે. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો મસાલાવાળી છાશ, લીંબુ, કાંદો અને મરચાંનું સલાડ લઈ લીધું છે. અને જો તમારે કાંદો અને લીંબુ ન ખાવા હોય તો આપણે ગોળ પણ ખાઈ શકાય છે. ગોળ સાથે પણ ખાવાની મજા આવી જાય છે આ રોટલો અને ઓળો. તો આવી રીતે આપણો બાજરીનો રોટલો, બાજરી અને જુવારનો રોટલો, રીંગણાનો ઓળિયો બનીને તૈયાર છે. તો શિયાળાની સિઝનમાં મસાલાથી ભરપૂર, સ્વાદિષ્ટ અને જોતાં જ ખાવાની મજા આવી જાય એવો ટેસ્ટથી મોંમાં પાણી આવી જાય. જોતાં જ મોંમાં પાણી આવી જાય ને એવો સ્વાદિષ્ટ અને ટેસ્ટી મસાલાથી ભરપૂર આપણો બાજરીનો રોટલો અને ઓળો બનીને તૈયાર છે. તો આવી રીતે એકવાર જરૂરથી બનાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કોમેન્ટમાં પણ એકવાર જરૂરથી બતાવજો કે તમને આ અમારો જુવાર બાજરીનો રોટલો, ઓળો અને સલાડ, છાશ કેવું લાગ્યું. અમારી બાજરી ઓળો ડીશ કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. જય સીતા.